ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રાજગઢ ગામે આદિવાસી ગૌરવ અને સમાજ સુધારણા પ્રેરણા સ્ત્રોત એવા બે મહાન વ્યક્તિત્વોની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। આદિવાસી ક્રાંતિકારી અને બંધારણ સભામાં આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરનાર ડોક્ટર જયપાલસિંહ મુંડા તેમજ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિ જય આદિવાસી સેના દ્વારા કરવામાં આવી। 3 જાન્યુઆરી શનિવારના રોજ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રાજગઢ ગામે સાંજે 8 વાગે જય આદિવાસી સેના દ્વારા આદિવાસી ક્રાંતિકારી ડોક્ટર જયપાલસિંહ મુંડા અને ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિ પ્રમાણ અને ધરતી વંદનાથી કરવામાં આવી હતી। બાદમાં ડોક્ટર જયપાલસિંહ મુંડા અને સાવિત્રીબાઈ ફૂલેને ફોટોગ્રાફને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ વિઠ્ઠલ ગામના મહેશભાઈ સોમાભાઈ વસાવા દ્વારા ડોક્ટર જયપાલસિંહ મુંડાના જીવન અને કાર્ય પર વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવ્યો। તેમણે જણાવ્યું કે ડોક્ટર જયપાલસિંહ મુંડાએ બંધારણ સભામાં આદિવાસી સમાજ માટે અનામત અનુસૂચિત 5 અને અનુસૂચિત 6 તેમજ બંધારણમાં આદિવાસીની ઓળખ આદિવાસી શબ્દથી જ થવી જોઈએ તે માટે મજબૂત અવાજ ઉઠાવ્યો હતો। સાથે જ તેઓ હોકીના કેપ્ટન રહી દેશને ગોલ્ડ મેડલ અપાવનાર મહાન ખેલાડી રહ્યા હતા। આ સાથે ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષ, મહિલા શિક્ષણ અને સામાજિક સુધારણામાં આપેલા યોગદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમના અંતે તમામ આદિવાસી સૈનિકો અને ઉપસ્થિત જનસમુદાયનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।